જો તમે ઉપવાસ કરી રહ્યા છો તો તમે બહુ જાગૃત હશો. 1, 2, 3, 4, તમે 9 સુધી પહોંચો ત્યાં સુધીમાં તો એકદમ જાગૃત, નહીં? પેટમાં ખાવાનું હશે તો તમે ભૂલી જશો કે આ કઈ રાત છે. એટલે તમને બહુ જાગૃત બનાવવા માટે અને શરીરમાં અમુક સ્તરના શુદ્ધિકરણ માટે તમારે ઉપવાસ કરવો જ જોઈએ. મનુષ્યના નિર્માણમાં સૌથી મહત્વની બાબત એ છે કે એક માનવ તેની સંપૂર્ણ ક્ષમતાઓમાં ખીલે. તો આ 9 દિવસ તેના વિશે છે. અને 10મો દિવસ એટલે કે વિજયાદશમી એટલે કે વિજયનો દિવસ. તેનો અર્થ કે તમે ખીલી ઉઠ્યા પૂરેપૂરા. એટલે આ સંસ્કૃતિએ પ્રક્રિયાઓ અને ધાર્મિક વિધિઓ અને બીજા ઘણા બધા સાધનોની આખી શ્રેણી બનાવી છે જેથી તમે આમાંથી સારી રીતે પસાર થઈ શકો.